શું તમે તમારો બિઝનેસ શરૂ કરવા કે તેને એક્સપાન્ડ કરવા માંગો છો અને પૈસાની જરૂરિયાત છે? તો ચાલો તમને એક એવી સરકારી યોજનાની વાત કરું જેમાં તમને ઓછા વ્યાજ દરે અને કોઈ પણ પ્રકારના કોલેટ્રોલ એટલે કે ગીરો વગર 10 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. જી હા, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. પણ શરત એ છે કે લોન લેનાર વ્યક્તિ બીજી કોઈ પણ લોનમાં ડિફોલ્ટર ના હોવો જોઈએ, એટલે કે તેનો ક્રેડિટ ટ્રેક રેકોર્ડ સંતોષકારક હોવો જોઈએ. સરકાર મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર અને નોન એગ્રીકલ્ચર સેક્ટરના નાના પાયાના વ્યવસાયો માટે આ લોન આપે છે. આ લોન 3 કેટેગરીમાં આપવામાં આવે છે, જેમાં પ્રથમ કેટેગરી છે શિશુ લોન, જે અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન મળે છે. બીજી છે કિશોર લોન, જેમાં 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. જ્યારે ત્રીજી કેટેગરી છે તરુણ લોન, જેમાં 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. આ તો વાત થઈ લોનની. જો તમે આ લોન લેવા માંગો છો તો તેમાં કેવી રીતે અપ્લાય કરવું તે જાણવા માટે જોતા રહો Money9 ગુજરાતી.